નમસ્કાર મિત્રો, આપણે છેલ્લે પ્રમેય થેલ્સનો પ્રમેય જોયો હતો. હવે એના આધારિત કેટલાક સૂત્રો અહીંયા આગળ આપણી સમક્ષ છે. ત્રિકોણ એબીસીમાં ડીઈ સમાંતર બીસી, ડી બિલોંગ્સ ટુ એબી અને ઈ બિલોંગ્સ ટુ એસી હોય તો આ રીતે એની આકૃતિ થાય કે ડીઈ સમાંતર બીસી છે એટલે રેખા ડીઈ એ રેખાખંડ બીસીને સમાંતર છે. ડી બિલોંગ્સ ટુ એબી એટલે ડી બિંદુ એબી પર આવેલું છે અને ઈ બિલોંગ્સ ટુ એસી એટલે ઈ રેખાખંડ એસી પર આવેલું છે. તો થેલ્સના પ્રમેયમાં આપણે સાબિત કર્યું કે એડી અપોન ડીબી બરાબર એઈ અપોન ઈસી. આ પ્રથમ સૂત્ર આપણે એમાં સાબિત કરેલું છે. બાકીના બે સૂત્રો જે છે કે રેખા સમાન, એક રેખા કોઈ બીજી રેખાને સમાંતર હોય તો એના દ્વારા જે રેખાખંડો કપાય છે એમાં પૂર્ણ રેખાખંડ એટલે આખો રેખાખંડ પણ એના અંશતઃ ભાગના સમપ્રમાણમાં જ હોય છે. તો એના આધારે બીજા સૂત્ર બનશે એડીના છેદમાં આખું એબી તો એના છેદમાં આખું એસી. જે આપણે ડાબી તરફ લઈએ એ જ જમણી બાજુ લેવાનું છે. એ રીતે જ તો એડીના છેદમાં એબી અને એના છેદમાં એસી સૂત્ર બનશે આપણું. એ જ રીતે નીચેના ભાગની વાત કરીએ આપણે ડીબી, તો ડીબીના છેદમાં આખું એબી પણ લઈ શકાય. તો એ જ રીતે અહીંયા ઈસીના છેદમાં આખું એસી પણ આવશે. તો આ રીતે ત્રણ સૂત્રો બનશે. એટલે આ ત્રણ સૂત્રોનો ઉપયોગ આપણે દાખલા ગણવા માટે કરીશું. પ્રમેય 6.2 થેલ્સનો પ્રમેયનું પ્રતિપ્રમેય. પ્રતિપ્રમેય કોને કહેવાય એ આપણે જાણીએ છીએ કે વિધાન આપણે ઉલટસુલટ કરવામાં આવે તો તે પ્રતિવિધાન તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ઉદાહરણ આપું એક કે જો હું પરીક્ષામાં પાસ થાઉં તો આઈસ્ક્રીમ ખવડાવું, તો એનું ઊંધું વિધાન કરી આપે તો જો હું આઈસ્ક્રીમ ખવડાવું તો પરીક્ષામાં પાસ થઉં. તો આવા વિધાનને પ્રતિવિધાન કહેવામાં આવે છે. પરંતુ પ્રતિવિધાન ક્યારેક સાચા હોતા નથી. જેમ કે હમણાં જ હું બોલ્યો કે હું આઈસ્ક્રીમ ખવડાવું તો પાસ થાવ તો બધા આઈસ્ક્રીમ ખવડાવી દે, બરાબર, એટલે એ શક્ય હોતું નથી. પરંતુ થેલ્સના પ્રમેયમાં પ્રતિવિધાન પણ સાચું છે. પ્રતિવિધાન એટલે એની ઉલટી શરત. આમાં એવું આપ્યું હતું આપણને કે જો કોઈ એક રેખા બીજી રેખાને સમાંતર હોય, કોઈ એક રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે રેખા તે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે ઊંધું વિધાન આ રીતે આપેલું હોય કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદી અને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય, એટલે એને પ્રતિવિધાન કહેવાય. તો અહીંયા આગળ આ શરત આપેલી છે એડી અપન ડીબી બરાબર એઈ અપન ઈસી, તો ડીઈ બીસીને સમાંતર થાય. તો આ પ્રમેય થેલ્સનું પ્રતિપ્રમેય કહેવાય કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. આનો પણ આપણે દાખલા ગણવા માટે ઉપયોગ કરીશું. હવે સ્વાધ્યાય 6.2 એમાં સાબિત કરો, આકૃતિ 1 અને 2માં ડીઈ સમાંતર બીસી અને 1માં ઈસી શોધવાનું છે અને બીજામાં એડી શોધવાનું છે. જ્યાં એડીની કિંમત 1.5, એઈની 1, ડીબીની 3 અને ઈસી આપણે શોધવાનું છે. ક્વેશ્ચન માર્ક કરેલ છે અહીંયા. તો અહીંયા તમે જોઈ શકો છો કે રેખા ડીઈ એ રેખાખંડ બીસીને સમાંતર છે. તો સૂત્ર આ રીતે બનશે એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી. એ સૂત્ર લખેલ છે એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી. દરેકની કિંમત મૂકી દેવાની. 1.5 એડીની કિંમત, ડીબીની 3 છે, એની કિંમત 1 આપેલ છે અને ઈસી આપણે શોધવાનું છે એટલે એમને એમ રાખીશું ઈસી. હવે બીજું એક વસ્તુ કે જે શોધવાનું હોય તેની સામે જે ક્રોસમાં હોય એટલે કે ઈસીની સામે ક્રોસમાં 1.5 છે. તો હંમેશા જ્યારે આવા દાખલામાં જે શોધવાનું એની સામેનું પદ જે હશે એ હંમેશા ભાગાકારમાં જાય. એટલે આપણે ડાયરેક્ટ ઈસીને કરતા બનાવી એની સામે ક્રોસમાં જે પદ હશે એને આપણે ભાગાકારમાં લઈ લઈશું એટલે 1.5 ભાગાકારમાં જશે, 3 અને 1 ઉપર આવશે. તો આ રીતે આપણે ડાયરેક્ટ પદ લખી શકીએ. હવે ઉપર 3 × 3 થશે અને 1.5ના પોઈન્ટ કાપે એટલે 15/10 થાય. છેદનો છેદ અંશમાં જાય ગણિતના નિયમ પ્રમાણે, એટલે એ 10 આપણે ઉપર લખ્યા છે અહીંયા. અને 3 10 તરી 30 થાય, 30/15 કરીશું આપણે એટલે 2 જવાબ આવશે. તો આ રીતે આપણે ઈસી 2 શોધી શકીએ છીએ. તે જ રીતે બીજી આકૃતિમાં ત્રિકોણ એબીસીમાં ડીઈ સમાંતર બીસી છે અને એનું માપ 1.8 છે, ઈસી 5.4 છે, બીડી 7.5 છે. તો એડી શોધો. એડી પ્રશ્નાર્થ છે, બાકીના બધા 3 માપ આપણને આપેલા છે. તો અહીં સૂત્ર એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી એ આપણે અહીં આગળ લખેલ છે. દરેકની કિંમત અંદર મૂકી
એડી શોધવાનું છે. બાકીના ત્રણની કિંમતો અંદર આપેલ છે પણ મૂકવાની. હમણાં શીખવાડ્યું એમ કે અહીંયા એડી છે તેની ક્રોસમાં 5.4 છે, તો 5.4 છેદમાં જશે અને બાકીના બે ઉપર આવશે. હવે અહીં ત્રણેયમાં પોઈન્ટ છે તો પોઈન્ટ કાપે તો 18/10 આવશે, 75/10 આવશે અને 54 છેદમાં છે તો એના 10 છેદનો છેદ ઉપર જાય એટલે 10 ઉપર આવશે. છેદ ઉડાડ્યા છે, 10 કેન્સલ કરીશું. અહીંયા આગળ 18 તરી 54 થાય એટલે આપણે 18 તરી 54 અહીંયા આગળ કેન્સલ કર્યા છે. 3 વડે 75ને કેન્સલ કર્યા છે એટલે 25 તરી 75 એટલે 25/10 આવશે અને 25/10 એટલે 2.5 સેમી આવશે. ચોપડીમાં અહીં જે રકમ છે એમાં 7.2 છે પણ આપણે અહીંયા આગળ 7.5 લીધા છે એટલે આપણો જવાબ 2.5 આવે છે. ત્રીજો એક દાખલો, ત્રિકોણ એબીસીમાં પી બિલોંગ્સ ટુ એબી અને ક્યુ બિલોંગ્સ ટુ એસી તથા પીક્યુ સમાંતર બીસી. જો એપી 5 હોય, પીબી 12 હોય, એક્યુ 8 હોય તો એસી બરાબર ખાલી જગ્યા. તો અહીંયા એની આકૃતિ આ રીતે થશે કે ત્રિકોણ એબીસીમાં પીક્યુ એ બીસીને સમાંતર છે. એપીની કિંમત 5 છે, પીબીની 12 છે, એક્યુની 8 છે અને ક્યુસી આપણે એસી શોધવાનું છે. ધ્યાન રાખજો આ દાખલામાં. એટલે એસી આપણે શોધવું હોય, જે શોધવું હોય તો એની સામે આખું આપેલું હોવું જોઈએ. બે રીતે આ દાખલો ગણી શકાશે કે આપણે પહેલાં 12 અને 5નો સરવાળો કરીને આખું એ બી 17 શોધી કાઢીએ તો પણ આપણે આગળ 3 સૂત્રો જોયા હતા આમાંના બીજા નંબરનું સૂત્ર વાપરીને પણ દાખલો ગણી શકીએ. પણ આપણે જો પહેલા નંબરનું સૂત્ર વાપરવું હોય તો આપણે પહેલાં ક્યુસી શોધી કાઢવાનું. ક્યુસી જેટલું આવે એનો જવાબ 8 સાથે સરવાળો કરીશું એટલે આપણને આખું એસી મળી જશે. તો અહીંયા સૂત્ર આપણે મૂક્યું એપીના છેદમાં પીબી, એક્યુના છેદમાં ક્યુસી. 5, 12, 8 બધાની કિંમત મૂકી. ક્યુસી આપણે શોધવાનું છે. ક્યુસીને કરતા બનાવીએ એટલે સામે ક્રોસમાં 5 છે એટલે છેદમાં જશે. 12 8 96 થાય. 96ને આપણે 5 વડે ભાગીશું એટલે 19.2 આવશે. એટલે અહીંયા આગળ ક્યુસીની કિંમત 19.2 આવી. પણ યાદ રાખો આપણે આખું એસી શોધવાનું છે. તો અહીં ભૂમિતિનો નિયમ લાગશે એ ડેશ ક્યુ ડેશ સી હોવાથી, એટલે કે ત્રણેય બિંદુઓ એ ક્યુ અને સી સમરેખ બિંદુઓ છે. એક જ લાઇનની અંદર આવેલા બિંદુઓ છે, સમરેખ બિંદુઓ એ ડેશ ક્યુ ડેશ સી. માટે અહીં એ ડેશ ક્યુ ડેશ સી હોવાથી એસી બરાબર એક્યુ પ્લસ ક્યુસી એટલે બંનેનો સરવાળો થશે. 8 + 19.2 ઇઝ ઇક્વલ ટુ 27.2 જવાબ આપણો આવશે. એટલે આ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ. અને કદાચ કોઈ માની લો પહેલાં 12 ને 5 17 કરી દે તો ડાયરેક્ટ આ સૂત્ર પણ વાપરી શકાય. એપીના છેદમાં આખું એબી તો આ બાજુ એક્યુના છેદમાં આખું એસી. તો આપણે ક્યુસી પહેલાં શોધવું પડશે નહીં. હવે દાખલા નંબર 2, બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ પીક્યુઆરની બાજુઓ અનુક્રમે પીક્યુ અને પીઆર પર આવેલા છે. તો દરેક વિકલ્પમાં ઈએફ સમાંતર ક્યુઆર છે કે કેમ તે ચકાસો. એટલે અહીં આપણે હમણાં જે પ્રતિપ્રમેય જોયો એ પ્રતિપ્રમેયના આધારે આપણે એવું સાબિત કરવાનું છે દાખલામાં કે ઈએફ એ અને ક્યુઆર સમાંતર છે કે નથી એમ ચકાસવાનું છે. તો અહીં આગળ આપણને પીઈ 3.9, ઇક્યુ 3 સેમી, પીએફ 3.6 સેમી અને એફઆર 2.4 સેમી આપેલ છે. તો આપણે સૂત્ર પ્રમાણે પહેલાં પીઈના છેદમાં ઇક્યુ શોધી કાઢીએ. જો પીઈના છેદમાં ઇક્યુ તો 3.9 અને 3 કિંમત આપેલી છે એનો ભાગાકાર કરીએ 3.9ના પોઈન્ટ કાપીએ એટલે 39/10 આવશે. અને 3 વડે 39 13 તરી 39 ઉડી જાય એટલે 13/10 એટલે 1.3 જવાબ આવશે. અને આ બાજુ પીએફ અપન એફઆર શોધવું પડે આપણે. તો પીએફ અપન એફઆર શોધીએ તો એનો જવાબ 3.6 ભાગ્યા 2.4 છે. 36/10 અહીંયા 24/10 ઉપર જશે. 10 ઉડી જાય. 12 દુ 24 અને 12 તરી 36, 3 દુ 23.